આજે તમને એવા જળ પ્રહરીની વાર્તા કહેવી છે જેમણે દેશની એક યોજનાને મિશનની જેમ સ્વીકારી અને પછી ગામને ચોખ્ખું પાણી પીવડાવવાના કાર્ય માટે ડાંગના અંતરિયાળ વિસ્તારથી દિલ્હી સુધી પહોંચ્યા અને જળ મહોત્સવમાં સન્માનિત થયા. મેં પણ જાતે માથા પર બેડા લાવીને પાણી ભરતી બેડા મૂકીને જ્યારે આ મિશન મંગલમ હેઠળ જે નલ સે જલની સુવિધા ઉપલબ્ધ થઈ છે અમારા ગામમાં, તો ત્યારથી ગામના બહેનોનો સમય પણ બચે છે, खेती पण करे छे, पशुपालन में पण सारो एवो धंधो करे छे. जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है. इसका मुख्य आधार जन आंदोलन और जन भागीदारी है. जल जीवन मिशन एप लॉन्च करता समय 2 ऑक्टोबर 2021 प्रधानमंत्री मोदी જ્યારે મહિલાઓની ભૂમિકા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ડાંગના ગામડામાં વસતા સંગીતાબેનને નહોતી ખબર કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલું એક મિશન, એમાં સંગીતાબેને આપેલું યોગદાન એમને એક દિવસ દિલ્હી સુધી લઈ જવાનું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની હાજરીમાં એવોર્ડથી સન્માનિત કરવાનું છે. શ્રીમતી સંગીતાબેન અશોકભાઈ દેશમુખ, જિલ્લા ડાંગ, ગુજરાત. આ છે સંગીતાબેન દેશમુખ. એક સમયે માથા પર બેડું અને મનમાં પાણીની ચિંતા. આ હતી સંગીતાબેનની વર્ષો જૂની હકીકત. રોજ પાણી ભરવા જતા અને ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે પાણી માટે માત્ર સંઘર્ષ નહીં પરંતુ તેના ઉકેલ માટે પણ કંઈક કરવું જોઈએ. મેં પણ જાતે માથા પર બેડા લાવીને પાણી ભરતી બેડા મૂકીને, તો સર અડધો કિલોમીટર જેવું કૂવા પર જવાનું થતું, પણ સર મોડસ કે વહેલા ઉઠી જવાનું અને બે બેડા 3 બેડા અમે ત્યાંથી કૂવે જતા, વાસણ ચોખ્ખું કરતા અને પાણી ભરતા અને માથે મૂકીને લાવતા. ટેકરા, ખાડા ટેકરા આવે, પગદંડી હોય ત્યારે પગદંડી હતી, આવો કોઈ વિકાસ નહીં હતો રસ્તાઓનો. ઘરકામ, ખેતીકામ અને આંગણવાડીમાં બાળકોને ભણાવવાની જવાબદારીઓ વચ્ચે તેમણે ગામના લોકો સુધી શુદ્ધ પાણી પહોંચે અને તેની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેમની આ સેવા ગામની જરૂરિયાતમાંથી એક મિશન બની ગઈ. આંગણવાડી કાર્યકર તરીકે કામ કરું છું ગામમાં અને એક જવાબદાર વ્યક્તિ પણ છું. આ ઉપરાંત આ પાણી સમિતિની એક મેમ્બર પણ છું. ઘરનું પણ કામકાજ કરવું હોય, પછી એ પણ મેનેજ કરવાનું હોય, તો આપણો સમય કાઢીને આપણે સવારે હું વહેલી ઉઠી જાઉં, ખાવાનું બનાવી, રસોઈ બનાવી, બધું ઘરનું કામકાજ કરી અને હું ટાઈમ પર પછી આંગણવાડીમાં જાઉં છું, આંગણવાડીનું કામ કરું છું. વર્ષોની મહેનત અને સમર્પણનું પરિણામ ત્યારે મળ્યું જ્યારે ડાંગમાં આવ્યું દિલ્હીથી આમંત્રણ. જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસવાનો અવસર મળ્યો અને ત્યારબાદ આવી એ ગૌરવની ક્ષણ જ્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા. અમે છેક દિલ્હીની વાત કરીએ તો મારા તો હોશ ઉડી ગયા કે મારે ત્યાં સુધી જવું પડશે એમ. તો બધાને વાત કરી, ખેતરમાં હતા, કામ કરતા બધા સામૂહિક હતા. સાંજે મને ખબર પડી કે ફ્લાઇટમાં જવાનું છે. હવે આવો વિચાર તો આપણે જીવનમાં કોઈ દિવસ કરેલો નહોતો, કેમ કે નાનકડા ગામમાં આપણે કામ કરીએ છીએ ને થોડુંક એ સમાજમાં હળી મળીને કામ કરીએ છીએ, પણ એટલી બધી છેક ઊંચી જગ્યા સુધી કે પદવી સુધી માનનીય રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે જો એવોર્ડ લેવાના હોય તો કોઈક ભાગ્યશાળીનું કામ ગણે. આ છે ડાંગના વઘઈ તાલુકાના ગોડવહાડ ગામના સંગીતાબેન દેશમુખની પ્રેરણાદાયી સફર. એક એવી સફર જે સંઘર્ષથી શરૂ થઈ અને રાષ્ટ્રપતિના સન્માન સુધી પહોંચી. તો ચાલો તેમની સાથે કરેલી ખાસ વાતચીતમાં જાણીએ કે બેડા લઈને પાણી ભરવાના દિવસોથી લઈને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવવા સુધીની આ અદ્ભુત સફર કેવી રહી. મારું નામ સંગીતાબેન અશોકભાઈ દેશમુખ, જિલ્લો ડાંગ, તાલુકો વઘઈ, ગામ ગોડવહાડ, સ્ટેટ ગુજરાત. હું ગોડવહાડ ગામમાં પાણી સમિતિની મેમ્બર છું. જો કે 2021-22ના અંતર્ગત જે આ જલ જીવન મિશન અંતર્ગત જે નલ સે જલ કાર્યક્રમ છે એમાં
જે મારું હોદ્દો છે પાણીની મેમ્બર છું, પણ એમાં એફટીકે કિટ દ્વારા હું પાણીની ગુણવત્તાની ચકાસણીનું કામ કરી રહી છું, જે 5 વર્ષ થવા આવ્યા છે. તો એમાં છે તો જે પાણીની ગુણવત્તા ચકાસણી કરવાના હોય છે એમાં 7 પ્રકારના પેરામીટર્સની ચકાસણી કરવાના હોય છે. જે એફટીકે કિટ છે, ફિલ્ડ ટેસ્ટ કિટ છે, એ અમને વાસ્મોમાંથી મળી છે અને એ કિટ દ્વારા આ 7 પેરામીટર્સની ટેસ્ટ થાય છે. તો તમે આ પહેલાં તો આ તમે આખી પ્રોસેસ સમજાવી અમને, તમને આ પ્રેરણા ક્યાંથી આવી કે આ પાણી સમિતિ સાથે જોડાવું છે? પહેલો વિચાર ક્યારે આવ્યો કે ગામ માટે કંઈક આવું કરવું છે તો આ પાણી સમિતિ માટે તો ક્યારે આવતો આવો પહેલો વિચાર? હા સર, હું આંગણવાડી કાર્યક્રમ તરીકે નિમણૂક છું આ ગામમાં, ઘોડવળ ગામમાં. પણ જે ફિલ્ડ કિટ ટેસ્ટ જ્યારે મને મળી કે આ વાસ્મોની યોજના આવી જલ જીવન મિશન હેઠળ અને નલ સે જલની યોજના આવી, ત્યારે વાસ્મોમાંથી મેડમ આવ્યા જિલ્લામાંથી. તો એમણે કીધું કે બેન, તમે આ આંગણવાડી વર્કર છો, આ કિટ તમારે સંભાળવાની છે ને અને આ હું શીખવીશ એટલે એ તમારે જવાબદાર લેવાની છે. મારી ફરજ પ્રમાણે પણ હું દર અઠવાડિયે કે જ્યારે સવારે આ ઓપરેટર દ્વારા જે ગામમાં પીવાનું પાણી છોડવામાં આવે છે તો એ પાણીનું હું આ 7 પ્રકારે ટેસ્ટ કરી રહી છું દર અઠવાડિયે, કાં તો 15 દિવસે, મહિનામાં. અને જે વાસ્મોમાંથી ટીમ આવે છે એ પણ દર 3 મહિનાના અંતરે સ્કૂલ કે આંગણવાડી અને ગામનું પણ આ નળનું પાણી લઈને લેબમાં ચકાસણી કરે છે. અને જો પાણી એવું લાગે દૂષિત કે પીવા લાયક નથી તો અમે આગળ જાણ કરીએ અને એ પાણીને લેબમાં મોકલીએ છીએ, તાકી અમને ખબર પડે કે એ પાણી પીવા લાયક છે કે નહીં. ખેતી બી કરો છો, આ પાણી સમિતિમાં કામ કરો છો, આંગણવાડીમાં ઘરનું કામ, એટલે ટોટલ આખો તમારી દિનચર્યા આખી વ્યસ્ત જ હોય છે ટૂંકમાં. તો પહેલાં તો આ તમે જે કામ કર્યું, ગામના લોકોને તમે સમજાવો છો, તો શરૂઆતમાં ગામના લોકોને સમજાવવામાં કોઈ ચેલેન્જીસ આવ્યા હતા એવું કંઈ? હા, એ તો આવ્યું કે મેડમ આવતા એટલે મેડમ કહેતા કે આપણે આ પાણી સમિતિની રચના કરીએ. એ શરૂઆતની વાત હતી 2021-22ની. જેમ બને તેમ આંગણવાડી કાર્યકરની ઓળખાણ ગામમાં બધે જ હોય છે અને બહેનો પણ આપણને સાથ સહકાર કરે છે. તો બેન કે બોલાવી લાવો, 1-2 જણા આપણે જોડે હોય કે કમિટીની રચના કરીએ. તો હા મેડમ, એમ કરીને બહેનોને જો કહેવા જાવ તો બહેનોનો પણ સહકાર મને મળે તો છે, પણ શું કામ એમના પાછળ યોગ્ય ટાઈમ હોય એમના પાછળ, કેમ કે એ લોકો બી ખેતી કામ કરે છે, પણ એમનો યોગ્ય ટાઈમ જોઈને પછી આપણે બી આ કામ કરવું પડે છે. આ જ કામ માટે તમને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું કે ડાંગથી સીધું તમને દિલ્હી આમંત્રણ આવ્યું હતું. ત્યારે જ્યારે આમંત્રણ આવ્યું ઘરમાં, ત્યારે તમારી પહેલી શું પ્રતિક્રિયા હતી પરિવારોમાં ને બધામાં? હા સર, હું ખેતરમાં હતી, રવિવારનો દિવસ હતો અને લગભગ કે 8મી માર્ચ 2026 મને વાસ્મોમાંથી મેડમનો ફોન આવ્યો, સ્મિતા મેડમનો, કે બેન, આપણા જે તમારા 5 વર્ષના રેકોર્ડ છે એ અમે રિપોર્ટિંગ કર્યા છે. તમારો જે રેકોર્ડ તમે બનાવો છો, કરો છો કામગીરી, એના રેકોર્ડ અમે રિપોર્ટિંગ ઉપર સુધી કર્યા છે અને તમારી પસંદગી થઈ છે. એટલે એ પ્રશંસાપત્ર લેવાની પસંદગી થઈ છે, તો આપણે જવું પડશે. મેં પૂછ્યું મેડમ કઈ જગ્યાએ? એમ તો મેડમે છેક દિલ્હીની વાત કરી તો મારા તો હોશ ઉડી ગયા કે મારે ત્યાં સુધી જવું પડશે એમ. તો બધાને વાત કરી. ખેતરમાં હતા, કામ કરતા બધા સામૂહિક હતા, મજૂરો પણ હતા, મારા મિસ્ટર પણ હતા, છોકરાઓ બાળકો પણ હતા. તો મમ્મી એમ કે, બાળકો કે મમ્મી એમ કે આવો લાવો, આવું ભાગ્ય કોઈને ના મળે. તો એ સમયે સર મારી તબિયત પણ થોડી નબળી હતી. તો હું મેડમને સામેથી કોલ કર્યો કે મેડમ મારાથી અરે તમે કામ કર્યું છે, તમને મોકો મળ્યો છે, ભાગ્ય મળ્યું છે, તો તમે જાઓ એમ, એ તો તબિયત સુધરી જશે એમ કરીને સર બધાએ મને પ્રોત્સાહન કર્યા. અને હું લગભગ 10મી માર્ચે અમે નીકળેલા અહીંથી ને એવી સર એટલી ખુશી થઈ કે સાંજે મને ખબર પડી કે ફ્લાઇટમાં જવાનું છે. હવે આવો વિચાર તો આપણે જીવનમાં કોઈ દિવસ કરેલો નહોતો, કેમ કે નાનકડા ગામમાં આપણે કામ કરીએ છીએ ને થોડુંક એ સમાજમાં હળી મળીને કામ કરીએ છીએ, પણ એટલી બધી છેક ઊંચી જગ્યા સુધી કે પદવી સુધી માનનીય રાષ્ટ્રપતિ મહોદયના હસ્તે જો એવોર્ડ લેવાના હોય તો કોઈક ભાગ્યશાળીનું કામ ગણાય સર. એટલે તમે પહેલી વખત ફ્લાઇટમાં પણ પહેલી વાર મેં સફર કરી. અચ્છા, બરોબર. તો ક્યારે કલ્પના કરી હતી કે આવી રીતે અમે આ રીતના કામ કરું છું, મને રાષ્ટ્રપતિ સાથે મોકો મળશે મળવાનો? કોઈ દિવસ કલ્પના નહીં કરી. સામેથી સર ફોન આવ્યા કરે કે આ તમારું ભાગ્ય કહેવાય કે તમે, એટલે હું તો મારા જીવનમાં આવ્યું કે આ નાનું કામ, હવે અમારી ફરજ પ્રમાણે જે ગામનું તો કામ અમે આંગણવાડીનું કામ તો કરીએ છીએ, આ ઉપરાંત બીજા પ્રોગ્રામો ઉજવવાના હોય, ઘણી બધી જવાબદારી હોય છે, પણ આ જે કામ મળ્યું તો ચાલ કરવું પડે છે ફરજ પ્રમાણે એમ એવું થતું હતું સર. પણ જ્યારે આ સમય આવ્યો
મને એટલો આનંદ થયો કે ચાલ નાનામાં નાનું હું કામ સમજી રહેલી, પણ એ બી આખા ગામ લોકોનું સુખાકારીનું કામ છે, જીવન જોખમમાં નહીં પડે એવું કામ હું જે શુદ્ધ પાણી પીવાનું મળી રહે એના માટે કરું છું. તો એના માટે મને ત્યાં સુધી જવાનો મોકો મળ્યો એ ઘણું ભાગ્યની વાત છે. ત્યાં રાષ્ટ્રપતિ સામે તમારું નામ બોલાવ્યું, સંગીતાબેન દેશમુખ, તો પછી તમે જ્યારે એવોર્ડ લેવા ગયા ત્યારે પળ કેવી હતી? હા સર, પહેલા દિવસે અમે ગયા ત્યારે રિહર્સલમાં લઈ ગયા અને 7 કે 8 વખત અમને રિહર્સલ કરાવ્યું સર. પ્રોટોકોલ ત્યાંના જોવાના હોય, બધું વિડીયો ટુ વિડીયો ક્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ જવાનું એ પણ શીખવતા હોય. પહેલા દિવસે મને એટલું ગભરામણ થાય કે અમારાથી થશે કે, ત્યાં સુધી જવાનું એમના પ્રોટોકોલ હોય એ જોવાના, એટલે બધું ધ્યાનમાં રાખીને જવાનું. તો બી 7 થી 8 વખત અમને રિહર્સલ કરાવ્યું હતું. અને બીજા દિવસે 3જા ક્રમે મારું એ હતું સર ત્યાં એમના હસ્તકે આ પ્રશંસાપત્ર લેવાનું. તો એટલું કે પણ બીજા દિવસે મને મીડિયાવાળાએ બી કીધું કે બેન સરસ કર્યું, એમ કે હોંસલો આવ્યો મને બી, હા બધાના પ્રોત્સાહનથી કે ત્યાં સુધી એમ નામ આવ્યું. એટલે સર સ્ટેજ પર ચડીને જવાનું એટલે બહુ ભાગ્ય. ત્યારે એ ખુશી અલગ જ હતી. એટલે તમે પછી એવોર્ડ મળ્યો, એવોર્ડ પછી તમે પહેલી વખત ગામમાં આવ્યા ત્યારે પરિવારનું કેવું હતું? હા સર, એમ તો ત્યાં હતા ત્યારે ક્યારે આવશો બેન, ક્યારે આવશો બેન. હા બધાએ જોયું મીડિયા દ્વારા. ગામમાં આવ્યા ત્યારે કેવો માહોલ હતો? હા ગામમાં આવ્યા તો તું કેવી રીતે તે ગયો એમ, ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગઈ, શેના દ્વારા ગયા, કેમ ગયેલા, કયા કામ અર્થે ગયેલા, તમને કોણ લઈ ગયું, એ બધું પૂછતા હતા. અને ઘણા બધા ખુશ હતા કે અમારા ગામથી તમે પણ બેન દિલ્હી સુધી રાષ્ટ્રપતિ હાથે પ્રશંસાપત્ર લેવાનું એટલે બહુ મોટી વાત કહેવાય. અચ્છા, તો આ ઘણી મહિલાઓ આજે પણ ઘરની બહાર નીકળતા અચકાય છે કે ના નીકળીએ, હજી બી આવા નાના નાના ગામડાઓમાં આવી સમસ્યાઓ છે મહિલાઓની, તો એ મહિલાઓ વિશે તમે શું કહેવા માગશો કે એમને શું કહેશો તમે? મેં પણ જાતે માથા પર બેડા લાવીને પાણી ભરતી, બેડા મૂકીને. તો સર 1.5 કિલોમીટર જેવું કૂવા પર જવાનું થતું, પણ સર મોડસ કે વહેલા ઉઠી જવાનું અને 2 બેડા 3 બેડા અમે ત્યાંથી કૂવે જતા, વાસણ ચોખ્ખું કરતા અને પાણી ભરતા અને માથે મૂકીને લાવતા. ટેકરા, ખાડા ટેકરા આવે, પગદંડી હોય ત્યારે પગદંડી હતી, આવા કોઈ વિકાસ નહીં હતો રસ્તાઓનો, અને પગદંડીથી ચાલતું આવવાનું. પછી પગમાં પથ્થર વાગી જાય તો બેડા ઉપરથી નીચે પડી જતા. એવા અનુભવો થયા છે. અને ઘરે આવતા થાકી જવાય, એમાં જ ઘણો બધો સમય જતો, એટલે રસોઈ પણ મોડે થતી અને બધા જ કામો પછી સમય ટુ સમય નહીં થતા હતા. અને હવે જ્યારે આ મિશન મંગલમ હેઠળ જે નલ સે જલની સુવિધા ઉપલબ્ધ થઈ છે અમારા ગામમાં, તો ત્યારથી ગામના બહેનોનો સમય પણ બચે છે, ખેતી પણ કરે છે, પશુપાલનમાં પણ સારો એવો ધંધો કરે છે. એ લોકો ઘરે ગાયો બાંધે છે અને પાણી જે ઓપરેટર દ્વારા ટાઈમ ટુ ટાઈમ છોડવામાં આવે છે એનો ઉપયોગ કરે છે. તમે જેમ કીધું આ બેડા ભરવા જતા હતા તો ત્યારે જ તમને એવો વિચાર આવ્યો હતો કે કંઈક ગામ માટે કંઈક આવી ક્રાંતિ કરવી છે પાણીને લઈને? તો હતું સર, પણ આવી યોજના ક્યારે મળશે કે ક્યાંથી મળશે એવા કોઈ વિચાર તો એમ કયામાંથી મળશે, કયા ડિપાર્ટમેન્ટમાંથી મળશે. પણ ધીરે ધીરે એમ બીજા ગામોમાં યોજનાઓની સવલતો ઉપલબ્ધ થઈ ગઈ, એટલે અમને પણ એવું કે આવી સગવડ અમારા ગામ સુધી આવી જાય તો સારું એમ. તમે હવે આગળ શું સપનું છે કે ડાંગ જિલ્લાને હવે તમારે ક્યાં સુધી, દિલ્હી સુધી તો તમે પહોંચાડી દીધું છે નામ ડાંગ જિલ્લાનું, હવે ક્યાં સુધી પહોંચાડવું છે ડાંગ જિલ્લાનું? હવે તો શું કરું સર કે જે પણ કામગીરી અર્થે મને આ દિલ્હી સુધી જવાનું માનનીય રાષ્ટ્રપતિ મહોદયના હસ્તેથી જો પ્રશંસાપત્ર મળ્યું છે, એવી જ કામગીરી બીજા પણ કોઈ કરે અને હું પણ મારા ગામ માટે કે આગળ પણ કંઈ કામ કરવાનું થાય તો હું સેવા આપવા તૈયાર છું સર, ઉત્સાહથી કામ કરવા તૈયાર છું. ને આવું કોઈ કામ સમાજનું મળી જાય તો આપણને અંતર મનથી એમ ઉમળકો થાય કે હા મારા જીવનમાં આ કંઈ કામ આવ્યું છે અને એ બીજાને સુખાકારી નીવડે છે, તો આપણા અંતર મનને ખૂબ શાંતિ થાય. સંગીતાબેનનો આ પ્રયાસ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. તો આપણે પણ આ રીતે નહીં તો કોઈ રીતે પણ પાણીના આ અભિયાનમાં પોતાની રીતે જોડાઈએ અને આવનારી પેઢી માટે પાણીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવીએ.